પહેલી વાર આવ્યો હોય તો એક લાઈક કરી દેજો, એક કોમેન્ટ કરજો અને વિડીયો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બસ આટલી વસ્તુ તમે ભૂલતા નહીં, જેથી કરીને જલ્દી મારા સબસ્ક્રાઈબર વધી જાય અને મારી સિલ્વર પ્લે બટન જોઈ છે. તો તમારો બધાનો સપોર્ટ હોય તો આવે કે નહીં? તો બરાબર બધાય વ્લોગમાં બન્યા રહેજો અને ફૂલ સપોર્ટ કરજો. તો આ બાજુ તમને આ લોકેશન બતાવી દઉં કે આજનું ક્લાઇમેટ્સ કેવું છે. તો ચાલો બતાવી દઉં ને, જોવું છે ને. તો મસ્ત મજાનું અત્યારનું વાતાવરણ છે. આજનું વાતાવરણ જોઈને એમ થાય છે કે આપણે વાડીએ જઈએ, પણ વાડીએ નથી જવું કારણ કે આ વાલોજી ક્યારે આવી જાય ને એનું નક્કી ન હોય. તો જો કેમેરામેન ફોકસ કરો કેમેરો ને બતાવી દો આપણા બધા યુટ્યુબ ફેમિલીને કે આજનું વાતાવરણ કેટલું સરસ મજાનું છે. જો છે ને મસ્ત, ટાવર કેવો ક્લીન એન્ડ ક્લિયર દેખાય છે. તો ચાલો બધાય વ્લોગમાં બન્યા રહ્યું અને આપણે પી લઈએ સરસ મજાની ચા અદરખવાલી. તેલ નાખવું હોય તો ક્રિશ હાલ તેલ નાખી દો. ગેમ બંધ કરતો તેલ નાખાય ને, સંભળાય? આ છોકરો નહીં મને માથું પકડી રોવે છો. હાલ નાખી દો હાલ. સવારનો રિસાઈ ગયો છે ગાઈસ, એને સવારનું કીધું તું અને ત્યારે 5 વાગ્યા તો તેલ નાખવાનો વારો ન આવ્યો. ચાલો ક્રિશભાઈ. એ શું લઈ આવ્યા? ખલેલા. કાલ ખલેલા બહુ ગળ્યા હતા. લ્યો ખલેલા આવી ગયા છે. ખલેલા ચીકુ ગઈશ તો ખલેલા આવી ગયા છે. ખલેલા સસ્તા હશે કા? આટલા વાડીએ છે ખલેલા કે કેટલાની? 400 કિલો વાછેટીની ભાજી. અને તોય સ્વાતિબેને ખાઈ દઈ.
સ્વાતિબેનનું ઉપડી ગયું છે તો 400 કિલો ખાય ને બાપા. મને છે ને જો ખલેલા લઈ આટલા ખલેલા 10 રૂપિયાના 10 ના હોય 15 ના. સવારે તો છે ને બહુ વધારે જ લઈ આવવાના છે. ઝાઝા બધા બહુ ભાવે મને, પ્રિય છે ખલેલા. તૂટતુંય નથી બોલો, એટલી તાકાત નથી. ખલેલું એક ન તૂટે. તમારે સિલ્વર બટન આવે મોનાબેન કોઈ દી, આશા રાખતા નહીં તમે. ક્રિશભાઈને આપીએ હાલે. ખલેલા તારે ફેવરિટ, બહુ મીઠા છે ક્રિશ. જે માણસ ગેમ રમતો હોય ને એને ત્યાં બધું આપણે પહોંચાડવું પડે. બિચારા એ કેટલા વ્યસ્ત હોય, એની પાસે ટાઈમ ન હોય. આપણે એને આપીએ ત્યારે તો એ ખાય. બહુ ગયા છો, 10 રૂપિયા પણ વસૂલ. ગાડી થઈ ગઈ પછી તમે હાલીને ગયા? તો ગાડી જો બંધ પડી ગઈ દાદાની, જો બંધ પડી ગઈ. ક્રિશ દાદાની ગાડી બંધ પડી ગઈ. તો હવે તમે કેમ રિપેર કરાવી? રિપેર કરાવી એમ કયો ને. એ હવે ન ચાલુ થાય કે રિપેર જ ન કરાવી તો કેમ સેલઅપ નો? તો સેલઅપ કેમ નો? સેલ બંધ તો થઈ ગયો. તો હવે તમારથી કીક લાગે નહીં ને સવારમાં? પછી ઘોડી આમાં આવી ગઈ ચાટી. વાહ ક્રિશભાઈ વાહ, એક કીક એવો પણ. ઉભો રહી જાય એનું ખાસ કરી જોઈએ. એમ ન થાય ઘડી. એકાદ લાંબો રન મારી આવો ને. જલ્દી
સપોર્ટ કરતો ગાડીની સીટ બદલે એ ભાઈ શ્રેયભાઈ ઊભા રહ્યો ક્યાં ભાગ્યા તમે ગાઈઝ આજનો વિડીયો જો કંઈક આપણો આવો રહ્યો છે અને વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને અહીં સુધી વિડીયો જોવા બદલ તમારો પહેલાં તો ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતે તમે મારો એન્ડ સુધી વિડીયો જોજો ગાઈઝ અને પછી છે ને આપણે વિડીયોને એન્ડ કરી દઈએ છીએ એન્ડ કરું છું કાલ મળું છું ફરી પાછા નવા કન્ટેન્ટ સાથે બાય બાય જય મહાકાલ